સુરતના પ્રવાસ સ્થળ એવા ડુમ્મસ દરિયા કિનારે વધુ સુવિધાઓ ઊભી કરાઈ રહી છે. દરિયાના મોજા સામે મોજે મોજ અને મુંબઈ તથા ગોવાના દરિયા કિનારા જેવી મજા ડુમ્મસમાં સહેલાણીઓને મળશે. તો આવતા મહિને સુરતીઓને બીચ પર સાયકલ ટ્રેક સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકશે. સુરતના પ્રવાસન સ્થળ પર ડુમ્મસ દરિયા કિનારો એ પ્રવાસીઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર છે, જેને વધુ આકર્ષક બનાવવા માટે કામ થઈ રહ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડુમ્મસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ડુમ્મસ સી ફેસ 1 અને 2 ની મોટાભાગની કામગીરી પૂર્ણ થવા આવી છે. તેના પગલે આગામી 15 ડિસેમ્બરના રોજ ડુમ્મસ સી ફેસનું લોકાર્પણ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવતા મહિને સુરતીઓ અને ડુમ્મસ બીચ પર સાયકલ ટ્રેક સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકશે.